પરિણામ આવી ગયું છે। અમારી વિકાસ પેનલના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને 1 મતથી લઈને 1 મત 2 મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે। પણ અમે આવનારા દિવસોમાં જ્યાં 1-1 2-2 મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું। અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવફેર આપવો, મંડળીઓને સદ્ધર કરવી, આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ। જિગ્નેશભાઈ, આત્મવિશ્વાસ ખૂબ હતો, ક્યાં સ્ટીમ રોલર ફરી ગયું જેવી સ્થિતિ કેમ સર્જાઈ? સ્ટીમ રોલર તો ફર્યું ના કહેવાય, કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમમાં ગયા છે અને બાકીના જે ઉમેદવારો છે એ 1 મત 2 મતે એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે। એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે। કેમ કે 17 વર્ષથી એક હતું શાસન છે, પાછલા એક ટર્મથી બિનહરીફ બોર્ડ હતું, પણ આ વખતનું ઇલેક્શન સભાસદોના જોમ જુસ્સાના આધારે પણ અમે એવું સમજીએ છીએ કે 1 મત કે 2 મત એક જનાદેશ છે અને સ્વીકારીએ છીએ, પણ અમે હારતા નથી। જિગ્નેશભાઈ, મેન્ડેટનું ફેક્ટર ક્યાંક કારણભૂત રહ્યું એવું લાગે છે થોડું? પાર્ટીનો પ્રશ્ન છે, પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી એ અમે અત્યારે પુરવાર કરીએ છીએ કે 1 મત કે 2 મત એનાથી વધારે હારજીત છે ને આ મતની અંદર। એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદોને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે। એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે તે અમે પૂરું કરવાનો પ્રયત્ન કરશું। જિગ્નેશભાઈ, આપના પોતાના ઝોનની અંદર તમે લાંબા માર્જિનથી હાર્યા છે, કઈ ચૂક થઈ ગઈ છે કે આ રીતનું થયું છે તમારા ઝોન? મારા ઝોનની અંદર લાંબુ માર્જિન તો નથી, ટોટલ હું 4 મતે હાર્યો છું, એટલે 2 મતથી આગળ પાછળ થઈ શકે છે કે 2 કે 3 મત, એથી વધારે છે નહીં મારા ઝોનમાં। એનું શું કારણ હતું કે ભાઈ આવી ચૂક થઈ ગઈ તમે હાર્યા? ચૂક તો સભાસદનો જનાદેશ માથે હોય છે આમાં। જિગ્નેશભાઈ, છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર હશે જીતશે, હવે પરિણામ આવી ગયું છે, હવે તમે શું? મેં પાછળનું બધું જે આપણા સિનિયર સાંસદ છે ને વર્ષોથી સંસદ સભ્ય છે, એટલે એમને પણ જે કંઈ વિચારીને જ બોલ્યો હશે ને એમને કંઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો।